અને ભાઈ મેન્યુ પણ ઘણા બધા મળે છે ભાઈ, રોજ 3 શાક. અલગ અલગ બનાવીએ, સિંગ ભજીયાનું શાક બનાવીએ, ઊંધિયું બનાવીએ. હા, પછી પુલાવ અનલિમિટેડમાં જ મળી રહેવાના કે? છોટાઉદેપુર આ તાપીનો સારવલ્લી. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો નવા વિડીયોમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે ફરી એકવાર તમારા માટે લઈને આવ્યો છું અનલિમિટેડનો વિડીયો. આ અનલિમિટેડનો વિડીયો ખાસ છોકરાઓ જે ભણવાની તૈયારી કરતા હોય એના માટે છે. અહીંયા ભાઈ હોસ્ટેલથી માંડીને જમવાની ટોટલ સુવિધા છે અને કઈ પ્રાઇસ છે અને હું ટાઈમ છે બધું તમને જાણવા મળશે. ખાસ વિડીયો પહેલી વાર અને નવા હોય ને ભાઈ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો આગળ એની ક્યાં મેનુ છે તમને બધું જાણવા મળશે. તો ખાસ વિડીયોમાં બની રહે. હાલો તો આગળ મળી બધી સબ્જી જો કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. સેવ ટમેટાનું બાવળ ભરાઈ ગયું છે. રોજ રોજ તમે ભાઈ લાઈવ સબ્જી બનાવી દેવામાં આવશે. એક સેવ ટમેટાની સબ્જી બની ગઈ છે. ત્યારબાદ જો કઠોળનું શાક છે, સોળા વઘાર મારી રહ્યા છે. રસાવાળા બટેકા આજ તૈયાર થઈ ગયા છે. બીજી સબ્જી ભાઈ આ સવારનું મેનુ છે. આલુ પરાઠા, ભાખરી, બટેટા પૌવા, સાદા પરોઠા, મેંદા પૂરી, થેપલા, પછી પૂરી, બધી જ વસ્તુ મળી રહ્યો છે. અને પ્રાઇસ પણ જો મેન્શન જ કરેલી છે. તો આ સવારમાં તમને આ મેનુ બધું જ મળી રહેવાનું છે. 70 રૂપિયા અનલિમિટેડમાં ભાઈ તમને જો આ તમે મેન્યુ જે જોઈ રહ્યા છો ને, આ બપોરનું મેન્યુ છે. 70 રૂપિયામાં અનલિમિટેડ. કોળા, બટેટાનું શાક, ખમણ, સેવ ટમેટા, દાળ ભાત, રોટલી, રોટલા, ભાખરી, છાશ, સલાડ, આ બધા જ ઓપ્શન મળી રહેવાના છે. તમને જો ભાઈ 70 રૂપિયામાં અનલિમિટેડમાં ભાઈ તમને આ બધું જ વસ્તુ. અમુક જગ્યાએ ભાઈ રોટલો કે ભાખરી અલાઉડ ન હોય, ઓનલી ફોર રોટલી. અહીંયા જો તમને ત્રણે ઓપ્શન મળી રહેવાના છે. સાથે છાશ અને સલાડ બધું જ મળી રહેવાનું છે. મેં તમને આગળ વિડીયો બતાવ્યો ને, જો ભાખરી, રોટલા અને રોટલી લાઈવ, આ બધી જ ત્રણે ઓપ્શન તમને અહીંયા મળી રહેવાના છે. જો લાઈવ રોટલી થઈ રહી છે. આ બધા ઓપ્શન તમને મળી રહ્યું છે. ભાખરી તૈયાર છે અને જો અહીંયા રોટલો પણ બની રહ્યો છે લાઈવ. 70 રૂપિયા અનલિમિટેડમાં ઘણા બધા ઓપ્શન મળવાના છે. બધી જ વસ્તુ લાઈવ. તો ફાઇનલી ભાઈ આજ બાપા સીતારામ લોજ 70 રૂપિયામાં અનલિમિટેડમાં ક્યાં મેનુ છે ને એ આપણે આવના માલિક સેટ પાસે જાણશું. તો ફાઇનલી આપણા સબસ્ક્રાઈબરને આજના મેનુ 70 રૂપિયામાં અનલિમિટેડ તમે ક્યાં આપો છો એ બધી જ વસ્તુ અમને બતાવો. રોજ આપણે 3 સબ્જી હોય છે. એમાં એક કઠોળ હોય છે, કઠોળ, એક લીલોતરી શાક હોય છે, લીલોતરી એટલે બટાકાનું છે ભાઈ, રસાવાળા બટાકા, શાકભાજી ટૂંકમાં લીલોતરી શાક, અને સેવ ટમેટા રેગ્યુલર હોય છે, સેવ ટમેટા એક રેગ્યુલર, ફરસાણ હોય છે, અને ફરસાણમાં તમને ખમણ મળી રહેવાનું. ખમણ મળી રહે છે. અને સાંજે ભૂંગળા અથવા પાપડ હોય છે. સાંજે ભૂંગળા કા પાપડ. હા, સવારે ખમણ હોય અને સાંજમાં ખમણ હોય ને દાળ ભાત હોય છે. આપણે રેગ્યુલર ઘરે બનાવે એવા દાળ ભાત હોય છે, દાળ ભાત, સલાડ હોય છે અને આચાર હોય છે. સલાડ ને આ આછા, છાશ અને રોટલી ભાખરી ત્રણેય અવેલેબલ ભાઈ બંને ટાઈમ. રોટલી પણ મળી જાય. રોજ માટે મેન્યુ અલગ અલગ હોય કે? હા, મેનુ રોજ કઠોળ અલગ થાય, સેવ ટમેટા પરમેન્ટ હોય છે. હા, લીલોતરી ને કઠોળ બેયનું ચેન્જ હોય છે, જે વીકલી હોય છે. વીકલી, હા હા. અને સાંજે એક સ્પેશિયલ શાક ડેલી હોય છે કોઈ પણ. હા, સાંજ માટે સ્પેશિયલી ડેલી ક્યુ હોય છે? અલગ અલગ બનાવીએ, સિંગ ભજીયાનું શાક બનાવીએ, ઊંધિયું બનાવીએ, મિક્સ વેજીટેબલ બનાવીએ, પાવભાજી, પુલાવ અથવા કોઈ પણ અલગ વસ્તુ બનાવીએ. પાવભાજી પુલાવ અનલિમિટેડમાં જ મળી રહેવાના કે? અનલિમિટેડ. વાહ વાહ. તો નાઈટ વીકમાં એકવાર એવી હોય છે, ઘણીવાર પનીર બનાવી નાખીએ. એટલે વીકમાં એક વેરાયટી બનાવીએ ગમે. વીકમાં એક મિનિટ. હા, પણ ડેઈલી એક સ્પેશિયલ સબ્જી હોય કોઈ. તો અહીંનો આપણે ટાઈમ શું રહી છે? અત્યારે 11:30 થી 2:30. 11:30 થી 2:30 અને સાંજનું 7 વાગ્યાથી 9:30. 7 થી 9:30. અહીંનું એડ્રેસ શું રહે છે આપણે? આપણે એડ્રેસ છે લીલા સર્કલ, વિરાણી સર્કલની સામે, કેપીએસ સ્કૂલની સામે, કેસરી હનુમાનવાળો ખાંચો. કેસરી હનુમાનવાળો ખાંચો. હા, કેસરી હનુમાનવાળો ખાંચો, બાપા સીતારામ ડાઇનિંગ બાપા અને હોસ્ટેલ. અને હોસ્ટેલનો આપણે જે છોકરાઓને અહીંયા રહેવા માટે આવવું હોય તો એના માટેનો કઈ રીતનો અહીંયા કોમ્બો છે કે કઈ રીતનું છે? હા, અત્યારે એને સુવિધામાં આપણે સવારનો નાસ્તો, 2 ટાઈમ જમવાનું, હા, અને રહેવા માટે બેડ, લોકર અને એક જોડી વોશિંગ, એક જોડી, અને સારી સુવિધા આપીએ છીએ. ગરમ પાણી, પીવાનું પાણી, શુદ્ધ પાણી આપીએ છીએ. એ રીતની બધી સુવિધાઓ આપણે ઉપલબ્ધ છે ત્યાં.
એની આપણે પ્રાઇસ કેવી તો અત્યારે 6,000 રૂપિયા છે પર પર્સન પર પર્સન 6,000 રૂપિયા એક મહિનાના હા મંથના મંથલી 6,000 રૂપિયા એમાં 6,000 રૂપિયામાં રહેવાનું તો આવે કે આપણે આ જમવાનું પણ આવે? જમવાનું સાથે સવારના નાસ્તાથી જમવાનું હા હા રહેવા માટે બેડ સેટ લોકર આવશે અને બાકી બીજી સુવિધા છે વોશિંગ એલોંગ એક જોડી રોજની વોશિંગ છે ગરમ પાણીનું ગીઝર છે ત્યાં એટલે એ બધી સુવિધા આવી જાય ત્યાં નાવા તો માટે 6,000 રૂપિયામાં તમને સવારનો નાસ્તો બપોરનું જમવાનું સાંજનું જમવાનું અને એક મહિનો રહેવા માટે 6,000 રૂપિયામાં બધું જ વસ્તુ. તો ભાઈ જે લોકોને ભાઈ અહીંયા ભાઈ રહેવા માટે આવવું હોય તૈયારી કરવા માટે આવવું હોય એના માટે ભાઈ ખાસ ભાઈ અહીંયા છે 6,000 રૂપિયામાં તમારો આખો મહિનો 3 ટાઈમ તમને જમવાનું આપશે રહેવાનું આપશે બધું જ. તો આના માટે કોન્ટેક્ટ કરવો તો તમારો નંબર ડિસ્પ્લે ઉપર આપણે આપશું. બોલો તમારો નંબર એક 7698 6522 6522 અને બીજો નંબર છે 7778 903636. વાહ. તો ભાઈ જે લોકોને તૈયારી કરતા હોય ને ભાઈ એ લોકોને ખાસ ભાઈ આ એકવાર જરૂર ને જરૂર બાપા સીતારામ લોજનો કોન્ટેક્ટ કરજો. અહીંયા જમવાથી માંડીને રહેવાથી બધી જ સુવિધા તમને મળી રહેવાની છે અને 3 ટાઈમ તમને જમવા મળી રહેવાનું છે 6,000માં રહેવાથી. ટોટલ 3 ટાઈમમાં બનાવીએ છીએ હોસ્ટેલવાળાને કે ગમે એને સુવિધા મળે ટોટલ 3 ટાઈમમાં અને ઘર જેવું જમવાનું આપણે કોઈ ગરમ મસાલા નહીં અને કોઈ આડી અવળી વસ્તુ હોય આપણે જમવામાં યુઝ નથી કરતા ને અમે ખુદ ફેમિલી જમીએ છીએ. બાપા સીતારામ હોટલની સેજ આગળ હાલો ને બોયઝ હોસ્ટેલ પણ છે. તો જે લોકો અહીંયા વિદ્યાર્થી લોકો ભાઈ તૈયારી અને ભણવાનું હોય ને એ લોકો માટે ભાઈ હોસ્ટેલની સુવિધા પણ છે. બોયઝ હોસ્ટેલ માટે ભાઈ જો રહેવાની સુવિધા છે. અહીંયા અંદર આવો ને એટલે જો આ રીતનું તમને જો બેડ મળી રહે છે. આ રીતના અહીંયા રૂમ છે બધામાં 4 છે બેડ છે. રૂમની બહાર જ તમને અહીંયા નાહવા માટે જો બાથરૂમ પણ છે. અહીંયા સેલ્ફ સર્વિસ જ છે તમારે જાતે જ બધી વસ્તુ લેવાની જે છે આ રીતે અને અહીંયાથી બધા તમારે મેન્યુ છે બધા લઈ લેવાનું. તમારે ટ્રાય કરશું. સોળા સેવ ટમેટા આ રેગ્યુલરમાં રહેશે ભાઈ રેગ્યુલર સેવ ટમેટા રસાવાળા બટેટા રોજે રોજ 3 સબ્જી મળી રહેવાની છે ને આપણે રોજ ભાઈ 3 સબ્જી તમને મળી રહે. હવે છે દાળ ભાત લીલા ભાત ને આ જ જમવાનું હોસ્ટેલવાળાને પણ હોસ્ટેલવાળા હોસ્ટેલમાં રહેવાવાળાને પણ આ જ જમવાનું. અને મેં આગળ કીધું ને એમ ભાઈ તમને અહીંયા બધા ઓપ્શન મળી જાય. રોટલીથી માંડી ટોટલ વસ્તુ રોટલી ભાખરી ને મેં જોયું આગળ રોટલો આ બધી જ વસ્તુ તમને અહીં મળી રહેવાની છે. આજની ભાઈ 70 રૂપિયામાં અનલિમિટેડની ડીશ આપણી આવી ગઈ છે. અને મેન વાત ભાઈ ખાસ જે લોકો વિદ્યાર્થી લોકો છે ને એના માટે ખાસ છે. તો એકવાર ભાઈ મેં તમને આગળ ડિસ્પ્લે પર નંબર જ આપેલો છે. તો એકવાર ભાઈ આ બાપા સીતારામ લોજની વિઝિટ કરજો. અહીંયા રહેવાથી માંડીને જમવાથી માંડીને ટોટલ સુવિધાઓ તમને આપવામાં આવશે. અને ભાઈ મેન્યુ પણ ઘણા બધા મળે છે ભાઈ રોજ 3 શાક એક મિષ્ટાન દાળ ભાત છાશ અને ઓપ્શન રોટલી ભાખરી રોટલા બધું જ વસ્તુ તમને અહીંયા મળી રહ્યું છે એ પણ અનલિમિટેડમાં. હાલો તો આપણે ટેસ્ટ રિવ્યૂ આપીએ તમને. રસાણમાં ભાઈ ખમણ છે ભાઈ સોળીનું શાક પણ સારું છે. કેમેરામેનને હમણાં પાણી આવી ગયું છે ભાઈ. તો તમે પણ હવે એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો. લોકોને ભાઈ અહીંયા જમવું ન હોય ને એ લોકો ટિફિન પણ લઈ શકે છે. ટિફિનમાં કઈ રીતનું છે? 2 સબ્જી આપીએ કોઈ પણ અને દાળ ભાત અને 5 રોટલી 5 રોટલી 5 રોટલી તમારે અહીંયા સુવિધા પણ ઉપલબ્ધ છે આપણે. ટિફિન સુવિધા પણ અહીંયા ઉપલબ્ધ છે. તો અહીંયા તમારે ઘરે ટિફિન લઈ જાવ ને તો ભાઈ તમે ટિફિન પણ લઈ જશો. 2 સબ્જી આવશે ભાઈ દાળ ભાત ને 5 રોટલી. આ ભાઈ બોયઝ હોસ્ટેલના છોકરા છે બધા રેગ્યુલર જો અહીંયા જમવા માટે આવે છે. કેવો ભાઈ એનો ટેસ્ટ કેવો લાગે જમવા માટે? તમે કેટલા ટાઈમથી રહ્યો છો અહીંયા હોસ્ટેલમાં? અમારે 1.5 મહિનો થઈ ગયો. 1.5 મહિનો. તમારે 3 મહિના. તમારે ભાઈ અમે એની જોડે સાથે સાથે જ છો? કયું તમારું વતન? અમારું છોટાઉદેપુર. છોટાઉદેપુર. આ તાપીનો છે અરવલ્લી. અરવલ્લી. બધા તૈયારી કરવા માટે જ આવેલા છો કે એમ પણ જો ભાઈ જમી રહ્યા છે. તમે ભાઈ જામનગર. જામનગરથી તૈયારી કરવા આવેલા છે અને રેગ્યુલર જો અહીંયા જ જમે છે.